વલસાડની 9 વર્ષીય રિયાના હાથનું મુંબઈની 15 વર્ષીય નાની બાળકીને નાની વયે હાથ ટ્રાન્સપ્લાન્ટ કરાયાની ભારત દેશની પ્રથમ ઘટના બની છે. વલસાડના તિથલ રોડ સ્થિત સરદાર હાઇટ્સ ખાતે રહેતી 9 વર્ષીય રિયાને તારીખ 13મીના રોજ વોમિટિંગ થતાં તબિયત બગડતા હોસ્પિટલ લઈ જવાઈ હતી. અન્ય હોસ્પિટલમાં લઈ જતા બ્રેઇન હેમરેજનું નિદાન થતાં તેને સુરત લઈ જવાઈ હતી, જ્યાં તારીખ 16મીએ રિયાને ડોક્ટરોએ બ્રેઇન ડેડ જાહેર કરી હતી. રિયાના પાલક માતા ડૉક્ટર ઉષાબેન મૈસરીએ રિયાના માતા પિતાને અંગદાન માટે સમજાવતા તેમણે સંમતિ આપી હતી અને રિયાના અંગોના દાન થકી 7 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. ડોનેટ લાઈફ થકી રિયાના અંગોનું દાન કરાયું હતું. આટલી નાની વયની દીકરી રિયાના અંગોના દાન માટે એમના પરિવારને સલામ અને ધન્ય છે. આજરોજ સવારે 9 કલાકે સરદાર હાઇટ્સ ખાતેથી રિયાની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં પરિવાર સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રિયાને અશ્રુભીની આંખે સલામી આપી વિદાય આપી હતી. ઉમિયા સોશિયલ ટ્રસ્ટના અશોકભાઈએ અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું અને પરિવારને સાંત્વના આપી હતી. અંગદાન તો થયા છે પહેલા, પણ નાનામાં નાની ઉંમરનું અંગદાન અને નાનામાં નાની ઉંમરના હાથનું ડોનેશન કરવાનું એ મોટામાં મોટી વસ્તુ છે. આ સ્ટેજ કદાચ લાખોમાંથી એક જણને મળતો હોય છે કે જ્યારે નથી મૃત્યુ પામ્યું કે નથી જીવિત, એ અવસ્થામાં મને એમના પરિવારને અને ઉષાબેનનો સહસ્ર આભાર માનું છું કે એમણે આ મોટામાં મોટું ડિસિઝન લીધું કે ભાઈ અમારે અંગદાન કરવું છે. આ સ્ટેજ કોઈને નથી આવતો અને આવે છે ત્યારે લોકો એને બહુ ઊંધો મતલબ લઈ લે છે અને એમાંથી નીકળે છે. પણ આવા કોઈ પણ કિસ્સા થાય તો મારી નમ્ર વિનંતી છે બધાને કે આ પરિવારને મળી અમારો કોન્ટેક્ટ કરો, અમે એમને કન્વિન્સ કરીશું અને શક્ય એટલા વધારે લોકોના અંગો બીજા લોકોને મળે. આજે સુરત એ ઇન્ડિયાનું અંગદાન માટેની રાજધાની જેવી થઈ ગઈ છે. કેવું તો આપણા વલસાડ માટે બહુ જ ગૌરવની વાત છે કે જે એમના થકી આજે 2 હાથ બોમ્બે દેવામાં આવ્યા છે. જે ઇન્ડિયાની પહેલી ઘટના એવી બની છે કે યંગેસ્ટ દીકરીને અને યંગેસ્ટને હાથ લાગશે. 2 કિડની, જેમાંથી એક કિડની નવસારીના લાગી અને એક અમદાવાદ, એમનો લીવર અમદાવાદ લાગ્યું છે અને એની સાથે 2 ચક્ષુના દાન કરવામાં આવ્યા છે અને ફેફસા લંગ્સ છે એ હૈદરાબાદ ગયા છે. આ રીતે એક દીકરીએ 8 વસ્તુને દાન કરેલું છે અને 7 વ્યક્તિઓના જીવ બચાવ્યા છે. એમના માટે આપણે બહુ જ ગૌરવની વાત છે. બધાએ એક એમને એમ કહી શકાય, બધાએ સેલ્યુટ ભરીને એમને સલામી દેવી જોઈએ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.